નારાયણ. અરે તારીખ આજે 15 સપ્ટેમ્બર 2025. અત્યારે આપણે આ 10 દિવસ સુધી ભુજથી પ્રકાશિત ગોપાળન સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે એ જોઈ રહ્યા છે. એનો આપણો આ બીજો અધ્યાય ચાલે છે અને અત્યારે આપણે મુદ્દો સ્થિત પ્રજ્ઞતાનો ચાલે છે અને એ સ્થિત પ્રજ્ઞતામાં જે સ્થિર બુદ્ધિ જીવની થાય એ કેવી રીતે થાય એના માટે આપણે છેલ્લા 2 દિવસથી ભગવાનની ઉપાસના જે છે એનું મહાત્મય સમજી રહ્યા છે કે ભાઈ ભગવાનની ઉપાસના હોય એને જ આત્મ અવલોકન થાય અને આત્મનિષ્ઠા પણ એની દ્રઢ બને, આત્મ સાક્ષાત્કાર પણ એને જ થાય. એટલે મૂર્તિના અનુસંધાન વિના કોઈ પણ જીવને, મૂર્તિની ઉપાસના વિના કોઈ પણ જીવને આત્મદર્શન થવું મુશ્કેલી નહીં, નામુમકિન. બરાબર, અશક્ય વાત છે આવું ભગવાન શ્રી હરિએ કહ્યું. હવે આપણે આત્મદર્શનનો માર્ગ આમ પણ બહુ દુર્ગમ છે. બીજી એક રીત એ પણ એને સમજવાની છે. સમજો કે આત્મદર્શનનો માર્ગ બહુ દુર્ગમ છે અને ભગવાને કહ્યું કે ભાઈ મોક્ષ કરવો એના માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનના ગુણનું કીર્તન કરવું, આ રીતે ભજન કરીને કે ભગવાનની ઉપાસના કરીને મોક્ષ કરવો સરળ છે. સમજો, એટલે આત્મદર્શનવાળા જે કોઈ હોય, સમજો એ વર્ષો સુધી આત્મદર્શન કર્યા કરે છે પણ આત્મદર્શન કંઈ થતું નથી. પણ ભજનવાળો જો ભજન કર્યા કરે, રોજ તૂટેલું ભાંગેલું ગમે તેવું એનું ભજન થયા કરે. આ પેલી એસઆઈપી જેવું છે કે રોજ 10 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા બચાવતો હોય તો હમણાં જ વિજયભાઈ કહેતા હતા 8 લાખ રૂપિયા ભેગા થઈ ગયેલા કે ના કોઈ સગાના. સમજો, તમે જ કહેતા હતા ને કદાચ. હા, હવે 8 લાખ રૂપિયા તમે આમ જરા કોઈ ખર્ચો બરચો આવે તો 8 લાખ રૂપિયા ભેગા કરવા જજો, ખબર પડે. સમજો, 8 લાખ રૂપિયા કંઈ ભલે પહેલાંના સમય કરતાં અત્યારે બહુ રૂપિયાની વેલ્યુ થોડી ઘટેલી છે જે હોય તે, પણ 60 લાખ રૂપિયા નાની રકમ તો નથી જ. પણ કોઈએ 10,000 20,000 10,000 20,000 કરીને ભેગા કરી નાખ્યા. એમણે કહ્યું, પછી એક અમારા દૂરના બનેવી થાય છે, એમણે પણ મને કહ્યું કે તમારી બેન જે છે તો તમારી બેન એમ કહે કે મારી પાસે છે ને એમ કહી જે કોઈ મહિનેદારે લાખ 1.5 લાખ આવે ને તેમાંથી એમ કહી 10-20,000 પોસ્ટમાં નાખ્યા કરતી હતી. તો એમાં એમ કહે કે મારી પાસે એટલા રૂપિયા, પછી એક દિવસ મેં જોઈ એની નવરો પડ્યો ને તો પેલી ચોપડી જોઈ તો મને થયું કે આને 10-20,000 કરીને આટલા બધા રૂપિયા ભેગા કરી નાખ્યા. એણે મને ફિગર નહીં કહ્યો એટલે હું પણ વિચારમાં પડી ગયો. તો પહેલાં હું એનો વિરોધ કરતો હતો કે હું આ 10,000 ભેગા કરે છે, પણ પેલી ચોપડી જે દિવસથી જોઈ ને તે દિવસથી હું એનો વિરોધ કરતો બંધ થઈ ગયો. આઈડિયા આવે છે હું તમને કહું જ તે. એટલે રોજ તમે 1 કલાક 2 કલાક 3 કલાક મંદિરે આવો, સત્સંગ તો કરો જ, એની જોડે ભજન કરો, પ્રદક્ષિણા કરો, એ તમને લાગે નહીં. પણ તમે મહિનાનું જોવા જાઓ તો 2 કલાક અહીંયા આવતો હોય તો મહિનાના કેટલા કલાક થાય? 60 કલાકનું ભજન થઈ જાય તમારું. હવે 60 કલાક તમે શાંતિથી બેસીને, ખૂણામાં બેસીને કોઈ દિવસ આત્મદર્શન કરવાનો પ્રયત્ન કરજો, થશે? પણ આ 60 કલાક તમારું સહેજે ભજન થઈ જાય. 2 કલાક રોજ મંદિરે ભજન કરો તો એસઆઈપી જા. સમજો, જે હોય તે, પણ 2 કલાક આવતો હોય ને તો પછી 60ની ઉંમર થાય, 70ની ઉંમર થાય, વયોવૃદ્ધ થાય તો પછી ધીરે ધીરે મંદિરનો સમય વધતો જાય. પણ એને મૂર્તિની ઉપાસના હોય, ભજન કરવાનું એનું અંગ હોય તો નવરા બેસવાનું. મને ઘણા લોકો કહે નવરા બેસી રહેવાનું તો બહુ આમ છે તેમ છે. મેં કહું જો, નવરા બેસવાનું તમારા લોકો માટે નવરા બેસવાનું છે. જે ભગવાનનો ભક્ત છે, જે મંદિર આવે ભજન કરે છે, એના માટે કંઈ નવરા બેસવા જેવું હોતું જ નથી, એને ફુરસદ જ નથી. એટલે નવરા બેસવું એ તમે જે વાત કરો છો એ નવરી દુકાન જે લોકો છે, વિષય ભોગી છે, એના માટે નવરા બેસવાનું છે. ભગવત ભક્ત તો ગમે હોય અને સમય હોય ને એ નવરો બેસતો જ નથી. કારણ કે એને કંઈ ને કંઈ હોય જ, એમ ઉપાડીએ જ કરીએ કંઈ ને કંઈ. જો મને સૂતક આવ્યું તો પણ પેલું અમાસવાળું યાદ આવ્યું તો અત્યારે નક્કી કરીને આવ્યો. સવારે પેલા એ કહ્યું કે ભાઈ મારે ત્યાં ફિક્સ છે, તો અત્યારે પેલા ગણેશ જોડે નક્કી કર્યું કે ભાજીને પૂરી બનાવી દેજે, પૈસા રૂપિયા નક્કી કર્યા. જીગરને કહ્યું તો જીગર કહે હું આઈસ્ક્રીમ લઈ આવું, તો કહું હું તું આઈસ્ક્રીમ આપી દેજે તારા તરફથી. એટલે અમાસનું આપણે શ્રાદ્ધ તો છે જ, છેલ્લો દિવસ છે. મેં કહું કે છેલ્લો દિવસ છે, અમાસ છે, ભાદરવો મહિનો છે, તો કંઈક ને કંઈક તો દાન પુણ્ય કરીએ ને, સુકૃત તો કંઈ કરીએ ને બેઠા બેઠા. ચલો આપણે નહીં જઈ શકીએ, સૂતક આપણે છે તો બીજા તો જશે ને, આપણે સહકાર તો આપીએ.
એટલે બધું ફિક્સ કરી દીધું અત્યારે સમજો. હવે તે દિવસે જે લોકો ફ્રી હશે એ લોકોને મોકલી દઈશું ત્યાં, અને એ લોકો આપણા વતી જે કહે હશે તે જમાડી આવશે મંડળના આપણા સભ્યો. ચોખાની દૂધપાક બનાવી દેજો તમે. મગજમારી નથી, આ જ તમારી ભૂલ છે. આ જો મગજમારી છે જ નહીં, તમે એને મગજમારી સમજો છો. હે 10 લીટરનો બનાવવો પડે. મગજમારી નથી, તમે મગજમારી સમજો છો એટલે મગજમારી છે. મગજમારી હોય તો હું કરું જ નહીં, યાદ રાખજો. મગજમારી તમે કરો, હું કોઈ દિવસ મગજમારી કરું જ? તમે જોયો મને 5 વર્ષથી? કારણ કે અમે સુરતી લોકો છે ને, મગજમારી કરતો હોય ને એને ના પાડીએ કે મગજમારી નહીં કર. યાદ રાખજો, અમે મગજમારી કરીએ જ નહીં. હું જે કંઈ આપણે કરીએ ને એમાં મગજમારી હોય જ નહીં. હા, એક વસ્તુ છે કે તમે કંઈ કામ લઈને બેસો તો થોડું સ્ટ્રેસ રહે, પણ એ તો હવે ધર્મનું કામ છે. કંઈ નહીં કરવાનું, નવરી દુકાન જેવા બેસી રહેવું એના કરતાં કંઈક તો કરીએ. અને આમાં શું છે, અનુક્રમ જળવાઈ રહી તમારો. સમજો કે અમાસ આપણી દર વખતે થાય છે, એ અનુક્રમ જળવાઈ રહી. એ કહે કે સવારનું વખતનું બુકિંગ થઈ ગયું શ્રાદ્ધ પક્ષના હિસાબે, હું સાંજે શું છે તે કંઈ સાંજે કંઈ નથી, હું ગોઠવી દઉં સાંજે આપણું. સમજો, મગજમારી માનો તો મગજમારી છે. મગજમારી તમે જિંદગીમાં તમારા પોતાના અને ઘરના કામ માટે, અને આ બધા તમારા જે બધા ઘરમાં બધા જૂના કબાટો પડેલા છે એના માટે કેટલી મગજમારી કરી. બરાબર છે, તો પછી યાર છોડો નહીં. માં આપણે મગજમારી બહુ કરી છે ખોટી, જેનાથી કંઈ પ્રાપ્ત નહીં થતું. એના કરતાં થોડું ઘણું સુકૃત કરો, ધર્મનું કાર્ય કરો. ભગવાન કહીને આ પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. લોકોને ખબર જ નહીં પડતી મગજમારી શું છે. શાસ્ત્ર સંબંધી, ભગવાન સંબંધી જે કોઈ તમે ક્રિયા કરો, બરાબર, એ ક્રિયા પ્રવૃત્તિ છે જ નહીં. એ પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. કર્મફળ ભગવાનને અર્પણ કરવાનું છે, પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. અને આપણે આ જે ગામમાં લઠ્ઠા લઈએ છે ને, જે તમે ને મેં પહેલાં લીધા એ મગજમારી હતી. સમજો, આ મગજમારી નથી. તમે મગજમારી સમજો છો, આ મગજમારી નથી. મગજમારી હોય તો આ પાસોદરાથી છે કે અહીંયા સુધી થોડો આવે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આગળ આપણે એ જ આપણા બીજા અધ્યાયમાં કે ભાઈ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ અને ઉપાસનાની ગઈકાલે આપણે વાત કરી. હવે આગળ જોઈએ, બોલો. વિષયોનું ધ્યાન કરતા પુરુષને તેમાં આસક્તિ પેદા થાય છે. આસક્તિમાંથી કામના પેદા થાય છે, કામનામાંથી ક્રોધ, અને ક્રોધથી મૂઢતા, અને મૂઢતામાંથી સ્મૃતિ વિભ્રમ થાય છે. 1 મિનિટ, જો આ પહેલાં એક સમજી લઈએ. શું કહ્યું? વિષયોનું ચિંતન કરવાથી શું થાય છે? આસક્તિ પેદા થાય છે. હવે જો વિષય ભોગની પહેલાં રીત સમજી લો. તમે એ સમજી જશો તો તમને બધી સમજ પડી જશે. વિષયો 2 રીતે ગ્રહણ કરીએ આપણે. જ્યારે પ્રત્યક્ષ વિષય હાજર હોય ત્યારે ઇન્દ્રિયો દ્વારા ભોગવીએ. દાખલા તરીકે અત્યારે આપણે જે કંઈ વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ આપણે દૂધપાક ખાવાનો હોય તો દૂધપાક ખાવા માટે આપણે જીવા નામની ઇન્દ્રિયનો ઉપયોગ કરીએ. અને દૂધપાક જેને મળ્યો નહીં હોય તો એના ઘાટ કરે, તો એ ઘાટ કરે તો અંતઃકરણથી કરે. જેને મળેલો છે સામે ને સામે છે તે જીવાથી લઈ, એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે. જેને નથી મળતો તે એના ઘાટ કરે, એટલે અંતઃકરણથી ગ્રહણ કરે. તાત્પર્ય સમજો. વિષય ભોગ વગર કોઈ પણ જીવ જીવી નહીં શકતો, એ આમાં જ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં જ કહે છે. એટલે તમે એમ કહો કે હું આમને આમ બેસી રહું ને હું વિષય ભોગ ન કરું તો દેટ્સ નોટ પોસિબલ. એ શક્ય જ નથી. તમે ભગત આમ બેસી જાઓ, ભગવાનને પૂટ દેખાય, તમે બરાબર છો, તમારે તો હું કઈ છે જ નહીં પાછળ. હા, એટલે સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમે એમ કહો કે હું બેઠેલો છું કંઈ નહીં કરતો, તો કંઈ નહીં કરતા એ ઉલટી તમારા માટે શું છે? નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં જ છે. કર્મનું ખાતું ચાલુ ને ચાલુ જ છે. બરાબર. એટલે વિષય જે છે ને એ જીવને છોડતા નથી. એટલે તમે જ્યારે પણ વિષય પ્રત્યક્ષ નહીં ભોગવતા હો ઇન્દ્રિયો દ્વારા, તો અંતઃકરણ દ્વારા એને ભોગવવાના ઘાટ કરતા હો. બરાબર. હવે એ વિષયોમાં તમને જે કંઈ પણ એમ કહે કે એના જે ઘાટ ઘડો તમે જે ભોગવો, એમાં તમારી આસક્તિ જે છે એ આસક્તિ જેમ બને તેમ એ વધતી જાય. જેમ ભોગવો એમ વધતી જ જાય. મહારાજે શું કહ્યું? પૃથ્વી એમ કહે કે પાતાળ સુધી ફાટેલી છે ને તમે એને પાણી વડે ભરવા જાઓ તે કંઈ ભરાવાની નથી. એમ તમને એમ કે 1-2 વર્ષ વિષય ભોગવી લઉં પછી તૃપ્તિ આવી જશે તો એ કંઈ ભોગવાય નહીં. વિષયનું કામ ખબર જ તમને? આદમી બૂढ़ा हो जाता है, વાસના જવાન हो जाती है. હા, આપણે બુઢા થઈએ, સમજો ને, આપણી જે વાસના છે તે જુવાન થાય. સમજો, માણસને દેહાભિમાનની વાસ્તવિક શરૂઆત 20 વર્ષની ઉંમરથી થાય. 20 વર્ષ સુધી ઘણી બધી બાબતમાં એ નિર્દોષ હોય.
પછી આ બધું મૂંછ દાઢી આવે આ તે, એટલે પછી એને ધીરે ધીરે દેહાભિમાન વધે, અહંકાર વધે. હવે સમજો એ દેહાભિમાન એનું વધે, એ 50 વર્ષનો 55 વર્ષનો થાય ને તો કદાચ દેહની આસક્તિ એટલે દેહની શક્તિ તૂટી જાય, પણ પેલી વાસના જે છે ને તે તો વધી જાય. એટલે વાસના કેટલા વર્ષની થઈ? એ 20નો હતો ત્યારથી ચાલુ થઈ તો 25 55નો થયો તો એની વાસના ત્યારે 30-35 વર્ષની હોય, એટલે એ યુવા અવસ્થામાં પહોંચી ગઈ. એટલે તમને એવું હોય કે હજુ વિષય ભોગ કરી લેવું ને પછી છોડી દેવા, એ કંઈ છૂટે બૂટે નહીં. સમજા મારી વાત? એટલે વિષય ભોગ કે વિષયને જે કંઈ ભોગવવાની તમારી જે કોઈ કામના જે છે એ આસક્તિ વધારતી જ જાય. આસક્તિ વધે પછી શું થાય? કામના પેદા થાય. પછી જેમ આસક્તિ તમને વધતી હોય તેમ તમને એને ભોગવવાની કામના એટલે ઈચ્છા વધે. એટલે તમે જોજો સામાન્ય રીતે આપણે બધાને કોઈને કોઈ એક લત લાગેલી હોય ને એ છૂટે નહીં, આ નિયમ પ્રમાણે. કેમ? એ લત લાગેલી છે ને, એ લત શું છે કે 2 દિવસ 3 દિવસ આપણે જબરજસ્તી છોડીએ, પણ પેલી એની આસક્તિ અંદરથી નહીં તૂટીને એટલે પાછી 4-5 દિવસ રહીને પાછું ચાલુ કરીએ, આપણે અઠવાડિયા પછી પાછું ચાલુ કરીએ. હે? એ વ્યસન એ લત જ છે, એ પણ એક જ લત જ છે. વ્યસન પણ લત જ છે. બાય પ્રોડક્ટ પહેલાં શબ્દ તમે કાન નાખો. નથિંગ ઇઝ બાય પ્રોડક્ટ ઇન ધીસ વર્લ્ડ. આ બી ઝેરી જ છે, આ પણ ઝેરી જ છે ને આ વ્યસન જ છે. લત લાગવી કે આસક્તિ જે છે તે તમને જેની આસક્તિ છે તે બધા તમને વ્યસન જ છે. રસ્તે ચાલતા કોઈને ન પૂછે તો પણ જ્ઞાન આપવું એ પણ વ્યસન છે. એનાથી ગુરુ બગડે તમારો. મફતનું જ્ઞાન આપો ને તમે, એનાથી તમારો ગુરુ જે છે ને ગુરુ ગ્રહ બરાબર એ નીચો થાય, અશુભ થતો જાય, ધીરે ધીરે એનું બળ ઘટતું જાય, કારણ કે તમે મફતનું જ્ઞાન આપો છો. કોઈ પૂછે નહીં, સામેવાળાની ઈગરનેસ આતુરતા ન હોય ત્યાં સુધી કોઈને જ્ઞાન ના આપવું. સમજો? આઈડિયા આવે છે હું જે કહું તે? એ પણ લત છે, બુરી લત છે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જેટલું જરૂર હોય એટલું જ બોલો, જેટલું કામ છે એટલું જ કામ કરો, વધારે ડાયા થવાની કોઈ જરૂર નથી બરાબર. ચાલો પછી આગળ બોલો. કામથી ક્રોધ કેવી રીતે જન્મે? જ્યારે એ વિષય સાક્ષાત પ્રત્યક્ષ મળી જાય તો તેને પેલો ભોગવી લે. પણ હવે એ વિષય ના ભોગવાય એટલે આજુબાજુ જોઈ કે મને આ વિષય કોણે ભોગવવા ન દીધો. નાનો છોકરો હોય એની મા પાસે મોબાઈલ લીધો હોય અને એની વાગે આખો દિવસ મોબાઈલ જોયા કરે, આમ છે તેમ જેમ કરીને લઈ લે એટલે એ રડવાનું ચાલુ કરશે. કેમ? એને ક્રોધ આવ્યો. શું ક્રોધ આવ્યો? મારી બાએ મારી પાસેથી શું લઈ લીધો? મોબાઈલ લઈ લીધો, એટલે એને ક્રોધ આવશે. સમજો? એટલે વિષય મળી ગયો તો ભોગવી લીધો, પણ ન મળ્યો એટલે આપણે બીજા ઉપર ટિકિટ ફાડીએ. દાખલા તરીકે તમે એવું વિચાર્યું તમારા ઘરે આજે તમારે પુલાવ ખાવો છે અને કહીને ગયા, તમે કહીને આવ્યા ઘરે એટલે કે ભાઈ આજે તું પુલાવ બનાવજે. હવે ઘરવાળાને કંઈ આમ તેમ જવાનું થયું કે એવું કંઈ થયું એટલે કંઈ પુલાવ તો નહીં બન્યું, એટલે એણે કુકરની અંદર સીટી મારને ખીચડી બનાવી દીધી. હવે તમે અહીંયાથી મસ્ત મગજમાં લઈને જાઓ તો મસ્ત પુલાવ કઢી મળશે, પુલાવ કઢી બાસમતીનો, અને ઘરે જાઓ એટલે ચાઉ ખીચડો. કયો ખીચડો? ચાઉ ખીચડો મળ્યો. એટલે તમે જોવો એટલે ખીચડો જો એટલે તમારા મગજમાં પેલો ખીચડો આવે કે આ ખીચડો કેમ બનાવ્યો આણે. એટલે તમે એને સીધા પૂછ્યા વગર એટેક જ કરો, એની જોડે યુદ્ધ ચાલુ કરી નાખો, 3જું વિશ્વયુદ્ધ, કે કેમ તે પુલાવ નહીં બનાવ્યો, મારું કહેલું કેમ ન કર્યું. બસ હવે ઝઘડો શું છે? તમે જે અહીંયાથી પુલાવના વિચાર લઈને ગયા અને ઘરે જઈને તમારા વિચાર જે ચકનાચૂર થઈ ગયા ને એ તમારાથી સહન નહીં થતું એટલે તમને ક્રોધ આવ્યો. અને બીજો ગુસ્સો તમને શું છે? એણે મારું કહેલું નહીં માન્યું. આ તો બહુ મોટું મગજમારી કે એ મારા કયામાં નથી. પણ તમે એ નહીં વિચાર કરો કે તમે એના કેટલા કયામાં છો, કે એણે તમારા ઘરે આવ્યા પછી એણે તમને કેટલું બધું એના અરમાન હતા, કે એણે કેટલું બધું તમને પૂછેલું કે કંઈક કરવાનું, તમે એને કેટલી બધી બાબતમાં હા કરી હશે અને કેટલા બધા કામ તમે એના નહીં કરી રહ્યા હશે, પણ તમે એ કોઈ દિવસ નહીં વિચારશો. આ પુરુષ અને મેલ ઈગો કહેવાય બરાબર. આ મેલ ઈગો ગામડાવાળામાં ઓછો હોય ને શહેરવાળામાં વધારે હોય, કે શહેરવાળામાં વધારે હોય ને ગામડાવાળામાં ઓછો હોય એવું નથી. દરેક પુરુષમાં વધતે ઓછા અંશે હોય જ કે ભાઈ હું કરું તે બધું 40.25. પુરુષ એટલે બધાને એવું છે કે હું બહુ બુદ્ધિશાળી છું અને આ લોકો તો બધી ગમાડ છે, એ લોકોને કંઈ ખબર નહીં પડતી. પણ એકચ્યુઅલ વસ્તુ તમને બધાને કહી દઉં, એકચ્યુઅલ વસ્તુ આખી ઉલટી છે. એકચ્યુઅલ વસ્તુ આખી ઉલટી છે.
એકચ્યુઅલ વસ્તુ એવી છે, સહન શક્તિથી માંડીને સામર્થ્યથી માંડીને દરેક બાબતમાં એ લોકો આપણાથી વધારે હોશિયાર છે. 12મા ધોરણનું રિઝલ્ટ જોજો, 12 સાયન્સનું રિઝલ્ટ જોજો, દર વખતે છોકરીઓ જ ટોપર હશે, છોકરીઓ જ વધારે પાસ થઈ હશે. 12 સાયન્સ અઘરામાં અઘરું છે, તેમાં છોકરીઓના જ વધારે ટકા આવ્યા હશે દર વર્ષે. તમે જોઈ લેજો, ટોપ 10 જોજો, એમાં ઓછામાં ઓછી 4 થી 5 છોકરી જ હશે. ટોટલ જેટલા બેઠા હશે ને એમાં નપાસ થવાવાળા છોકરા વધારે હશે અને પાસ થવાવાળી છોકરી જ વધારે હશે. જોઈ લેજો, તમે જાઓ 10 વર્ષનો છેલ્લો ગૂગલ પર સર્ચ મારીને રેશિયો કાઢવો હોય તો કાઢો તમારે, બરાબર. એટલે એ આપણા મગજમાં એવું ઘર કરી ગયેલું છે કે અમે બહુ હોશિયાર. એકચ્યુઅલી એવું કંઈ નથી. એટલે આપણો પેલો અહમ સંતોષાય નહીં, એટલે ખીચડી જોઈ લઈએ એટલે આપણે ગુસ્સે થઈ જઈએ કે નવરી બેઠેલી હતી, આમ તેમ ફરવા ચાલી ગઈ, પુલાવ બનાવી દેતે તો આપણે એટલે ગુસ્સે થયા. એટલે આપણી કામના પૂરી નહીં થઈ એટલે આપણે ક્રોધ આવ્યો. ગીતાજી આ જ કહે છે. હવે હું તમને પૂછું છું કે પુલાવની જગ્યા પર ખીચડી ખાવ તો અહીંયા જીભડી ના પાડે છે કે ખીચડી અંદર જાય નહીં? એ ના પાડે છે. અને કદાચ એ તમારા ઘરે ન હોય ને તમારે જાતે બનાવવાની હોય ને તમને પુલાવ બનાવતા જ નહીં આવડતું હોય તો તમે જાતે ચાઉ ખીચડી જે બળેલી સડેલી જેવી પણ બનો અને એ કેવી બનાવીને ખાઈ લેવું. અને તમે એને શું કહેશો? બહુ ટોપ ખીચડી મેં બનાવેલી. તમે એને તો પાછા એમ જ કહેશો, એકદમ ટોપ બનાવેલી. તમે પાછા એને એમ નહીં કહેશો કે મારાથી વધારે બનેલી નહીં સારી. તમે ભલે દહીંની લસ્સીને બદલે છાશ બનાવી દેવું, પણ તમે કહેશે શું? આ તો અમારા ગામમાં આને લસ્સી જ કહેવાય. તો લોકો કહે કે ભાઈ આ છાશ બનાવી દીધી છે. ના, અમારા ગામમાં આને જ લસ્સી કહી. કેમ? તમે બનાવીને એટલે બરાબર. હું કરું એ બધું 40.25. સાચી વાત કરું જ ને હું. આઈડિયા આવે છે તમને? એટલે આ આપણી કામના સમજો. આ ભાઈને મેં અત્યારે દૂધપાક બનાવવા આપેલો છે, પણ બહુ હાઈ રિસ્ક છે. પેલા પ્રેડિક્ટેબલ રેશિયો નહીં આવે, મેચ ચાલતી હોય એમાં ઇન્ડિયા વિન 60%, 70%, 80%, પાકિસ્તાન વિન 30%, 40% એવો આવે ને. એમ અશોકભાઈને કંઈ પણ તમે કામ આપો તો એનો પ્રેડિક્ટેબલ રેશિયો જોવાનો. તો બગડવાનો રેશિયો આમ ઉપર જ જતો હોય, આમ કરતો. સુધરવાનો રેશિયો નીચે આવે. હા, બહુ બધું વિચારે, બહુ બધું વિચારે. પછી પાછા કરે, જો એ કરે પોતાના મનનું, બરાબર, કરી નાખે પછી કહે કે મેં આવું કર્યું, પણ કર્યા પહેલાં નહીં પૂછે. સમજો, બરાબર. તમારે કંઈ કરવું છે તો કરો ને, કોઈ ના નહીં પાડતું, પણ કર્યા પહેલાં પૂછને. બગડ્યા પછી પૂછીને શું ફાયદો? કોઈ ફાયદો નથી ને, બરાબર. એટલે વિચારશીલ માણસ કર્યા પહેલાં વિચારે, કરે પછી પોસ્ટમોર્ટમ નહીં કરે. કરે પછી શું થાય? આ ભૂલ થઈને ઓકે, આ જોઈ લીધું, દુઃખી નહીં થવાનું. સમજો, હું તમને શું કહું છું, દુનિયામાં નારાયણ સિવાય એવો કોઈ વ્યક્તિ નથી કે જેને કામ કરતી વખતે એ કામનું પરિણામ ખબર હોય. એ ખાલી નારાયણને જ ખબર હોય. એટલે તમે એમ વિચારો કે મારું પરિણામ સારું જ આવશે, એમ વિચારીને તમે કર્મ કરો, એવું શક્ય જ નથી, એવું થવાનું જ નથી. તમારા હાથમાં જ નહીં તો કઈ રીતે થાય? એટલે તમે કોઈ પણ કામ કરો એમાં તમારા જેટલા ટકા પાસ થવાના ચાન્સ છે એટલા ટકા જ ફેલ થવાના પણ ચાન્સ છે. તો એને વિચારીને પહેલાં એક્સેપ્ટ કરી લેવું કે આમાં હું ફેલ થઈ શકું છું, એને સ્વીકારો. કારણ કે આપણે નારાયણ નથી ભાઈ. હવે તમે એને સ્વીકૃતિ આપશો ને જેવું, એટલે તમારો અહંકાર જે છે ને એ બહુ નીચો ચાલ્યો હશે. ને સૌથી મોટું શું થશે ખબર? તમે એ કામ કરશો ને જ્યારે, તો તમારું માઇન્ડ જે છે ને તે એકદમ ફ્રી થઈ જશે. કારણ કે તમને પરિણામની ચિંતા તમારી ઘટી ગઈ. તમને ખબર છે કે આમાં હું સફળ પણ થઈ શકું છું, નિષ્ફળ પણ થઈ શકું છું. નિષ્ફળ થઈ શકું છું એ વિચાર કરીને તમે શાંતિથી વધારે સારું કામ કરશો. એ નિષ્ફળ થવાની જે થોડી ઘણી નર્વસનેસ હોય ને એ પણ રહેવી જોઈએ. બહુ વધારે પડતો બિંદાસ થઈ જાય ને તો પણ કામ બગડે. એટલે એ નિષ્ફળ થવાની થોડીક નર્વસનેસ રહેવી જોઈએ કે આ મારે કામ કરવાનું છે. પણ એની જોડે એ પણ યાદ રાખવાનું કે સંપૂર્ણપણે એ કામ કરવાનો અધિકાર તમારા હાથમાં છે, ફળનો અધિકાર નથી. સમજો. અને તમે તમારું કામ કરો, એમાં તમને જે બેસ્ટ લાગે, શ્રેષ્ઠ લાગે એ પ્રમાણે એ કરો. પછી ફળ કોની ઉપર છોડી દો? ભગવાન ઉપર. આ કર્મનો સીધો સિદ્ધાંત આ છે. તમે કોઈ દિવસ દુઃખી ન થશો. એવું આ દુનિયામાં શક્ય જ નથી કે તમે જે કરો એનું સંપૂર્ણ ફળ તમને મળે. યાદ રાખજો. એટલે તમને જ્યારે નિષ્ફળતા મળશે ને તો તમે એના માટે પહેલેથી એવી છાતી મજબૂત રાખેલી છે, એટલે તમે તૈયાર હશો એના માટે
તો આ દુનિયામાં જે અઘટિત ઘટનાઓ અત્યારે ઘટી રહેલી જ ને, 7મા ધોરણનો છોકરો આત્મહત્યા કરી નાખે ને, 10મા ધોરણનો છોકરો આત્મહત્યા કરી નાખે ને, કોલેજ જતી છોકરી આત્મહત્યા કરી નાખે, એ ઘટી જશે. કેમ? એ લોકો સ્વીકૃતિ નથી આપતા એને. તમારા ઝઘડા બહુ ઓછા થઈ જશે બધા જોડે. પહેલાં તમે એનો એક્સેપ્ટન્સ અને સ્વીકૃતિ આપતા શીખો કે બગડી શકે છે. એ પ્રમાણે જ છે. સમુદ્ર મંથન થયું, વાસુકી નાગને પહેલું મંથન કર્યું અને દેવો અને દાનવોએ એને બંને બાજુ આમામ કરીને મથ્યા, મથણીની જેમ આમ મથ્યા, ત્યારે સૌથી પહેલાં શું નીકળ્યું અંદરથી? વિષ નીકળ્યું ને. એનાથી સિદ્ધ શું થાય છે? તમે કોઈ પણ સારું કામ કરવા જશો એટલે પહેલાં શું નીકળશે? વિષ જ નીકળશે. એટલે વિષને પચાવવા માટેનો કોઈ નીલકંઠ નામનો વ્યક્તિ એવો જોઈએ કે જે ઝેરને પચાવી શકે. એટલે તમે જો પહેલાં ઝેરને પચાવી શકો તો જ પછી સમુદ્રમાંથી જે કોઈ સમૃદ્ધિ નીકળી, લક્ષ્મીજી જોડે ચલ અને અચલ બંને પ્રકારની જે કોઈ અંદરથી સમૃદ્ધિ નીકળી, એને પછી દેવતાઓ અને દાનવોએ વેચી લીધી. પણ જો એ વિષ ન પચાવ્યું હતું કોઈએ તો બધા ભસ્મીભૂત થઈ જતા ને. કાલકૂટ વિષ હતું એ. એટલે તમે પણ કોઈ કામ લઈને બેસો તો એમાં કંઈ ને કંઈ વિષ નીકળશે જ. ત્યારે તમારે નીલકંઠને યાદ કરવાના છે, શિવજીને, કે ભાઈ મારે આને પચાવવાનું છે, પછી જ સફળતા મળશે. આપણે એવું છે કે મોસાળે જમણવારને મા પીરસનારને બાપા જોનારને આપણે ખાનાર, એટલે બધું બરાબર જ મળશે મને તો બેઠું. પછી એવું થાય નહીં, કારણ કે કર્મ કઠિયારાના. બરાબર? પેલો કે એ પ્રમાણે કર્મહીન ખેતી કરે, બેલ મરે સૂખા પડે. હિન્દીમાં કહેવત છે શું? કર્મહીન ખેતી કરે, બેલ મરે સૂખા પડે. પ્રારબ્ધનો ટૂંકો હોય બિચારો. પહેલી વખત ખેતી કરવા ગયો, બેંકમાંથી લોન લીધી, બરાબર, બે ચાર મરેલા બળદ લઈ આવ્યો અશોકભાઈ પાસેથી ગમે ત્યાંથી. બળદ મરી ગયા ખેતી કરતાં કરતાં જ, ગરમીમાં આમામ કરતા. વરસાદ પડ્યો જ નહીં, પહેલે વર્ષે જ દેવાદાર. એ કહે હું તો બધું સારું જ કરવા ગયેલો. અરે ભાઈ તું સારું કરવા ગયેલો, પણ પ્રારબ્ધનો ટૂંકો હતો તું. એટલે એ સમય પર તારે પેલો કે એ પ્રમાણે મનીષ આવ્યો નથી, ખેતી કરવાની હતી નહીં, બેઠા બેઠા શું કરવાનું હતું? ભજન કરવાનું હતું. સમજો, જીવ આપણે ભૂલ શું કરીએ છીએ આપણે સમજતા નથી. આપણે આપણા સમયને ઓળખતા નથી આવડતો. સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે ભજન કરવાનો સમય ચાલે એમ સમજીને પોઝિટિવ રહીને ભજન કરવાનું. સમય સારો ચાલતો હોય, સફળતા મળતી હોય તો એ બાજુ એ પ્રમાણે કર્મ કરવાનું. પણ સમય ખરાબ ચાલતો હોય, બધું ફેવરેબલ ન ચાલતું હોય તો ત્યારે પછી તમે લાંબા ટૂંકા પૈસા લગાવવા જાઓ, મહેનત કરવા જાઓ તો બધું પૈસા પણ ચાલ્યા જાય, બધું જ ચાલ્યું જાય અને તમે આવું નવરા થઈ જાઓ. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું કહ્યું છે? તમને ક્રોધ એટલે ઉત્પન્ન થાય છે કે તમને એ વિષયની જે કામના છે એ વિષય તમને ભોગવવા માટે મળ્યો નહીં, એટલે તમને ક્રોધ ઉત્પન્ન થયો. આગળ ક્રોધથી મૂઢતા થાય. ક્રોધ આવે એટલે પછી ભૂલી જાય માણસ, મૂઢ બની જાય, સાર અસારનો વિવેક ભૂલી જાય. પછી એ બહુ મોટો માણસ હોય તો પણ બહુ મોટા મોટા માણસને પણ ગાળમગારી મારમમારી કરી નાખે. ક્રોધ તો બહુ ભૂંડો છે. સમજો. સાર અસારનો વિવેક ભૂલી જાય. મારે તમારી જોડે કેવી રીતે વાત કરવી, કયા શબ્દ જે છે તે મારે બોલવા જોઈએ, કયા શબ્દ ન બોલવા જોઈએ, એ ભાન નહીં રહી. જો હું ગુસ્સામાં આવું તો પછી તો બધી માનીને બેનની જ કાઢું, મોટી મોટી. સમજ્યા મારી વાત? માનીને બેનની કાઢું એટલે સમજી ગયા ને તમે? હા, વેચાતી જ આપું તમને બધાને. તમે કહું અમે લેતા નથી તો પણ હું આપું, જબરજસ્તી આપું. મારા ગુસ્સામાં આવે એટલે આપી જાય તમને કિલોની. આઈડિયા આવે છે? તમે કહો કે આ એ જ વાસુદેવભાઈ છે જે ગીતા ચલાવે છે. અરે ભાઈ વાસુદેવભાઈ ગયા એનામાંથી. હવે એને ક્રોધ આવી ગયો એટલે સાર અસારનો વિવેક ભૂલી ગયો. એટલે પછી એ જે ન કરવાનું હશે તે બધું જ કરશે અને જે ન બોલવાનું હશે તે બધું જ બોલશે. એને ખબર ના પડશે કે હું કોને બોલી રહેલો છું, એને એ પણ ન ખબર પડશે કોની સામે બોલી રહેલો છું. કંઈ જ નહીં ખબર પડે ક્રોધ આવે એટલે. બરાબર? અને ક્રોધ આવે ત્યારે ક્રોધ એટલો ભૂંડો છે કે તમે કેટલા સારા વ્યક્તિ છો એ પણ તમે ભૂલી જાઓ છો. તમે તમારી જાતને પણ ભૂલી જાઓ છો કે હું આટલો, તમારા બધા ગુણ જે છે એક જ સેકન્ડની અંદર અવગુણમાં પરિવર્તિત થઈ જાય ક્રોધને કારણે. કારણ કે ક્રોધનું સ્વરૂપ જ બહુ ભૂંડું છે. ભગવાને ન કહ્યું સાધુમાં એ ક્રોધ જરા પણ સારો નથી, એને વિકળ બનાવી દે છે અને એની જે આકૃતિ જે છે તે વિકૃતિમાં પરિણામ પામે છે. ક્રોધ આવે ત્યારે માણસ જોજો તમને કેવો થઈ જાય, લાલ પીળો થઈ જાય, એકદમ ગાળી મારી કરી નાખે. બરાબર? એટલે ક્રોધ બહુ ભૂંડો દુશ્મન છે. ભગવાને શું કહ્યું? આરબ જેવો છે, કોઈની જાન લે એવો છે.
ક્રોધ કોઈ દિવસ કોઈની જાન બચાવી નહીં શકે, કોઈની જાન લે જ. બરાબર? ક્રોધ આપણે પશુ જેવા બનાવી દે છે, વિચારવાની શક્તિને હણી લે છે. એટલે હંમેશા જે એમ કહે ને મને તો બહુ ગુસ્સો આવી જાય, બહુ ગુસ્સો આવી જાય, અરે ગુસ્સો આવી જાય એ સારી વાત નથી. ગુસ્સાને નિયંત્રણમાં રાખો એ અઘરું કામ છે. ભગવાને શું કહ્યું? ભીમસેન જેવા દારા દેનારા તો બહુ મળી જાય, પણ યુધિષ્ઠિર જેવા શાંત રહેવું એ અઘરું કામ છે. પરિસ્થિતિ તો બગડવાની છે જ, આજે નહીં ને કાલે ને કાલે નહીં ને પરમ દિવસે. પણ એ પરિસ્થિતિમાં તમે તમારું માનસિક સંતુલન કેટલું જાળવી રાખો છો એ જરૂરી છે. એ ધૈર્ય તમારી, એ તમારું ગાંભીર્ય, એ તમારું સ્થૈર્ય, એ વસ્તુ તમને પુરુષ તરીકે સાબિત કરે છે, પ્રસ્થાપિત કરે છે. બાકી તો નાની નાની બાબતમાં આમ કરી દેવું, તો પેલાને મેં કહી જ દીધું, એ મને શું કહેવાનું, એ મને બોલ્યો 2, મેં એને 4 આપી દીધી, એનું મેં અપમાન કરી નાખ્યું, સોશિયલ મીડિયા પર આખો એક વિડીયો અપલોડ કરી નાખ્યો એની વિરુદ્ધમાં, લે એ મને શું કહેવાનું? અરે એ કરવું કંઈ ખાવાનો ખેલ છે, એ તો બધા જ કરે. એણે 2 આપી, તે 4 આપી, એનાથી શું સિદ્ધ થયું? વિડીયો અપલોડ કરી નાખ્યો, એનાથી શું સિદ્ધ થયું? એના પ્રશ્નનો જવાબ આપી દો, શું સિદ્ધ થયું? એણે 2 ગાળ દીધી, તે 2 ગાળ દીધી, એને શું સિદ્ધ થયું? એ સમય પર તું શાંત થઈ જાય અને એને શાંતિથી સાંભળે, અને એને સાંભળીને કદાચ તું વિચાર કરે, આજે ગુસ્સો આવે છે 2 દિવસ 4 દિવસ રહીને, તો કદાચ એવું થાય કે કોઈ ઝઘડો જ નહીં થાય. પણ એ સમય પર તમે જો કંઈ પણ કરવા જાઓ તો ઝઘડો જ થાય. કારણ કે બંને ક્રોધમાં હોય ને, બંને અરસા ચરસીમાં જાય, એટલે એ મગજમારી થાય. બરાબર? અને આ ઝઘડો કરાવવામાં સૌથી વધારે મોટી ભૂમિકા કોણ ભજવે ખબર? પેલા મિડલ મેન હોય ને તે. યાદ રાખજો, મહાભારત થયું કોની? આંધ્રા ધૃતરાષ્ટ્રની કામનાને લીધે. પણ એને ઉદ્દીપક તરીકે આગ નાખનારો કોણ? શકુની. એટલે આવા માણસથી હંમેશા ચેતીને ચાલવું. બરાબર? જે ઇધર કી ઉધર ડબલ ઢોલકી હોય ને, હરિલાલ નાઈ, આ જયસુખભાઈ જે સાંભળે છે એને ખબર જ છે. બરાબર? જેલર કા બડા મુંહ ચડાય મુआ, હરિલાલ નાઈ હતો ને બોલો તે, પિસ્તોલ જેલ મેં આ ચૂકી હે, ઢીચ્યાવ ઢીચ્યાવ. બરાબર? આ હરિલાલ નાઈ ગામમાં બહુ અટવાતા હોય, બધે જ હોય, આપણા મંદિરમાં પણ બહુ છે. ઇધર કી ઉધર, ઉધર કી ઇધર. તે દિવસે પેલા નિપમને એક અમે શિક્ષાપત્રીની આજ્ઞા બતાવી. મેં કહું જો આ 90% લોકો આવી રીતે આમાં મંદિરમાં બીજાના અવગુણ લેતા હશે ને એ કરતા હશે, કે 90% તો તમે બહુ ઓછા બોલો છો. એને તો 96-97% એવા આવે. હું સવારથી રાત સુધી અહીંયા બેઠેલો હું ઘણા દિવસ, મને બધા અવાજ દેખાય છે આપણે ત્યાં. આ આજ્ઞા બધા જ લોપે જ મને કહે. તમે વિચાર કરો કે આપણે ત્યાં લોકો નેગેટિવિટીની ખાતરી આપે છે. વિચાર કરો, મંદિરમાં હાઈટ છે ને, લોકો મંદિરમાં નેગેટિવિટીની ખાતરી આપે છે. બોલો કે આ આજ્ઞા 70%ની, 90%ની, મેં 90% ગયા તો એણે 95-96% ગયા. એટલે નેગેટિવિટીની ખાતરી મંદિરમાં લોકો આપે છે. વિચાર કરો, આપણી હાલત જોઉં તમે. બરાબર? એક ભાઈ આવી રીતે જ મને પૂછતા હતા કે તમે મારી બુદ્ધિ ઉપર ડાઉન લગાવો છો? મેં કહું ના. તે કે એની ઉપર? મેં કહું તારી બેવકૂફી ઉપર લગાવું છું. એ વિચારવા પડી ગયો, મારી બેવકૂફી ઉપર. એટલે મેં કહું મને ખબર છે કે હું તને આમ કહીશ ને તો તું ઉલટી રીતે જ કરવાનો છે, એટલે મેં તને પહેલેથી ઉલટું જ કહ્યું, એટલે તું સીધું કરીને આવે. આઈડિયા આવે છે? મંદિર જેવી જગ્યા પર આટલા બધા નેગેટિવ લોકો આવે છે. તમે જે કહો ને ચોટલી ઊભી થઈ જાય એવા. બોલા, મેં તો સન્માનથી 90% સ્કોર આપ્યો હતો. પેલો કે તમે તો યાર સાંજે જ 2 કલાક આવો, એ તો સવારથી આવે નિપમ તો અહીંયા. તે કહે કે હું તો 96-97% આપું જ લોકોને. બરાબર? મંદિર આવે લડાઈ ઝઘડો કરાવવા, લોકોને ઇધર કી ઉધર, ઉધર કી ઇધર, ચાપલુસી કરે, ચાડિયાગીરી કરે. બરાબર? આ જ બધા ધંધા. અને મંદિરે શાંતિથી ભજન કરીને ભગવાનનું કામ કરવા જ ને નીકળ અહીંયાથી બહાર. કારણ કે અહીંયાથી બહાર નીકળવા માટે તો મંદિર આવીએ જ, પછી અહીંયા આવીને આ ધંધા કરવાના. સમજો, ક્રોધથી પછી મૂળતા આવી જાય આ પ્રમાણે. ન કરવાનું કરે, સાર અસારનો વિવેક ભૂલી જાય. આગળ મૂળ આ આપણે ચલવી લીધું. મૂળતાથી સ્મૃતિ વિભ્રમ થઈ જાય. આપણે જે સ્મૃતિ રાખેલી છે આત્મવિચારની, કે હું શું કરું છું, કે હું કોણ છું, એ સ્મૃતિ ભંગ થઈ જાય તમારી. એટલે મેન બીકમ એનિમલ. માણસ જે છે તે જાનવરની જેમ વર્તવા માંડે પછી. બરાબર? કેમ? એ ગુસ્સામાં છે, એને દરેક જગ્યા પર અરસાચરસી દેખાય. એને એવું દેખાય કે આ 2 આપી તો હું 4 આપું. એ વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરી શકે કે આ વાસ્તવિકતા છે, એને મારે સ્વીકારવી જોઈએ. કેમ?
એ એના કંઈ ને કંઈ એમાં રાચતો હોય, બરાબર. અહંકાર હોય, અહમ હોય, એને કારણે એક નવી દુનિયામાં એ રાચતો હોય. બે ચાર બીજા એને એમાં બળતામાં ઘી હોમવાળા મળે. તમે તો બરાબર જ છો, તમે તો સાચા જ છો. એ એની જાતને શું સમજે, તમારે જવાબ આપવો જ જોઈએ, તમારે આમ કરવું જ જોઈએ, ફલાણું ઢીમકું એમ કરીને ચાલ્યા કરે. પછી હોશિયાર માણસ હોય તો શું કરે ખબર? કીપ મમ, સાયલન્ટ થઈ જાય, એકદમ બોલવાનું બંધ કરી દે, એકદમ સાયલન્ટ થઈ જાય તો અઠવાડિયામાં બધું શાંત થઈ જાય. પાછું બધામાં જ રહેલા છે અવગુણ. કેનાથી મળે એ આખો મુદ્દો અલગ છે. ચાલો બોલો. અવગુણવાળો મુદ્દો નથી, આખો ક્રોધ ને એનો મુદ્દો છે, આખો મુદ્દો આસક્તિનો જ છે, તો અલગ મુદ્દો છે. બીજા અવગુણ આમાં કંઈ બીજા અવગુણની વાત નહીં ચાલતી. અહીંયા અત્યારે એક જ આસક્તિની વાત ચાલે છે. હવે આસક્તિએ કરીને કેટલા બધા અવગુણ રહેલા છે તમારે જોવાના જ પોતાનામાં. ચાલો. સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિ નાશ થાય છે અને બુદ્ધિ નાશને કારણે મોક્ષ માર્ગમાંથી તે પતન. સમજી ગયા આપણે? આ વાત કરી દીધી. સ્મૃતિ ભંગ થઈ ગયો એટલે એને જે આત્મવિચાર કરેલો છે કે આત્મકલ્યાણનો વિચાર કરેલો છે કે મારે આ પ્રમાણે મારો મોક્ષ કરવાનો છે, એ સ્મૃતિ ભંગ થઈ જાય એટલે એની બુદ્ધિનો નાશ થઈ ગયો સારસાનનો. એટલે મારી ગારી એની ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે એનો મોક્ષ બગડી ગયો. સત્યને સાબિત કરવા માટે પણ ગુસ્સો કરવો નકામો છે. તમે એમ કહો ને કે સત્યથી હું સાચું બોલું છું એટલે મને ગુસ્સો આવી જાય છે. ના, તમે જો સત્યને સાબિત કરવા માટે પણ ગુસ્સો કરો છો ને તો તમે પોતે પોતાની જાતને તો એ સમય પૂરતા ગુમાવી જ દેવું છો. કેમ? તમે ગુસ્સામાં આવી ગયા એટલે તમારી જે કોઈ સત્ય બાબત જે છે એ સત્ય હોવા છતાં તમે એને રજૂ નહીં કરી શકશો. કારણ કે ગુસ્સામાં આવી ગયા ને એટલે તમે નોર્મલ બિહેવિયર કરવાનું ભૂલી ગયા, એબનોર્મલ થઈ ગયા. એટલે હું કહું સત્યને સાબિત કરવા માટે પણ ગુસ્સો નહીં કરવો. યાદ રાખજો, સત્યને સત્ય તરીકે સાબિત કરવો એના માટે પણ શાંત રહેવું બહુ જરૂરી છે. આપણે પહેલગામમાં હુમલો થયો, બરાબર? પ્રધાનમંત્રીજીએ શું કહ્યું? શું કહ્યું? મેરા દિમાગ બહોત ही ठंडा है और खून बहुत ही गर्म है. जवाब देंगे और जो भी करेंगे ऐसा करेंगे कि वो लोग सोचते रह जाएंगे. એટલે વિચારીને કામ કરવાનો છું. લોહી ગરમ છે કે કંઈ કરવું છે પણ મગજ બહુ શાંત છે અને જે કરીશ તો વિચારીને કરીશ. એણે વિચારીને કર્યું, 1.5 દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું. કારણ કે એને વિચારીને કામ કર્યું. એ તાત્કાલિક કરતે ને તો કદાચ યુદ્ધ લાંબુ ચાલતે ને આપણે નુકસાન વધારે જતે. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? સત્યને સાબિત કરવા માટે પણ ગુસ્સો કરવાનો નથી. તમારું સત્ય છે, ઓકે, સાચી વાત છે, પણ આપણે ગુસ્સે શું કામ થવાનું એના માટે? ગુસ્સે થઈને તો આપણે આપણી સહજતા ગુમાવી રહેલા છે ને. જો જુઠ્ઠો છે ને એને તો એવું જ છે કે એ તમને સાચા છો ને તો એ જાણી જોઈને તમને ઉશ્કેરશે. એ તમને ઉશ્કેરવા માટે જે કામ કરે છે. સમજો, આપણે ઉશ્કેરાવાનું નથી. એટલે હંમેશા જ્યારે પણ આ પ્રમાણે બુદ્ધિનો નાશ થાય, સ્મૃતિ ભંગ થાય, ત્યારે જીવ પોતે મોક્ષના માર્ગમાં, આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધતો હોય, એ મોક્ષના માર્ગમાં જે એની વૃત્તિ ચાલતી હોય એમાં ભંગ આવી જાય, વિક્ષેપ આવી જાય. ક્રોધ માણસને વધારે દેહાભિમાની બનાવે છે, ન કરવાનું કરી બેસે છે. કાલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે પેલા એક્ટરે જે કર્યું, બિચારાને જેલમાં જવાનો સમય આવ્યો. સુપરસ્ટાર હતો, શાંતિની જિંદગી જીવતો હતો, એક ખાલી વાતમાં બગડું અને એમાં અત્યારે જેલમાં બેઠેલો છે. એટલે ગુસ્સો, ક્રોધ કરવો જ નહીં. લોકો એને વાતે વાતે ગુસ્સો આવે તો એની ગોળી બનાવીને પી જવાની. બરાબર? ચાલો 1 મિનિટ ચલાવીએ પછી આપણે ચાલુ કરીએ. ઇન્દ્રિય જયમાં પ્રવૃત્ત થયેલું પરંતુ મારા પ્રણિધાનથી રહિત પુરુષને અનાદિ પૂર્વની વાસનાને કારણે અનિવાર્યપણે વિષય સ્મરણ થાય છે. તમે ઇન્દ્રિયોને જીતી ગયા હોય, તમે ઇન્દ્રિય જીતવાનો પ્રયત્ન કરતા હો, બરાબર, કાયમાં પૂરા લાગેલા છો ને તમે એમ પણ દાવો કરો છો કે મેં ઇન્દ્રિયોને જીતી લીધી છે, પણ ભગવાનનું ભજન નહીં કરતા, તો પેલી વાસના જે અંદર જે છે ને એ પાછી ઊભી થશે અને એ વિષય તમને પાછો ખેંચી જશે. એટલે તમારો ઇન્દ્રિય જયનો જે પ્રયત્ન છે એ તૂટી જશે જો ઉપાસના ન હશે તો. આગળ શબ્દાદી વિષયોનું ધ્યાન કે ચિંતન કરતા પુરુષની તે વિષયોમાં આસક્તિ પેદા થાય છે. હવે તમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે વિષયને જે પ્રમાણે યાદ કરો એટલે તમને એની આસક્તિ પેદા થાય. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે તમારા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ભગવાન સંબંધી થઈ જાય. શબ્દ તો હમણાં તમે લોકો આવ્યા એ પહેલાં અમે લોકો ભજન સાંભળતા હતા, લાગે તોરે ના નેના સાવરા ગુમાની. ભજન અમને સંગીત ગમે છે, અમે બ્લેક એન્ડ વ્હાઇટ માણસ નથી. અમને ભજન કરવાનું પણ ગમે છે, ગાવાનું પણ ગમે છે ને સાંભળવાનું પણ ગમે છે.
પહેલાં પિક્ચરના ગાયન સાંભળતા હતા, ડાયલોગ સાંભળતા હતા, બહુ મજાથી સાંભળતા હતા, ના નહીં પાડીએ. પણ અત્યારે એટલી જ મજાથી ભજન કીર્તન કથા વાર્તા સાંભળીએ છીએ. કેમ? શબ્દનું અંગ છે તેને છોડવાનું નહીં, એ અંગ સારું જ છે પણ ભગવાન સંબંધી કરવાનું. કથા વાર્તા સાંભળો, ભજન કીર્તન સાંભળો, ભગવાનના કીર્તન આ દે. સ્પર્શનું પહેલેથી કોઈ એવું અંગ નથી, કારણ કે જે પ્રમાણે રહેલા એટલે એવું કંઈ સ્પર્શ જેવું કંઈ ખબર પડતી નહીં હતી. રૂપની વ્યાસના કોઈ ગમે એટલી ના પાડે, બધાને જ હોય. સારું રૂપ બધાને જ ગમતું હોય, સમજો. તો એને નિયંત્રણમાં લાવવા માટે શું, મંદિરે આવીને ભગવાનના દર્શન કરો, મૂર્તિના દર્શન કરો, મૂર્તિના વાઘા, આ બધું જો, રૂપ એ પ્રમાણે જો. રસ તો રસ પણ કંઈ એમ કંઈ બધા બધું બોલ્યા કરે કે અમે રસના ઇન્દ્રિય જીતી લીધી, એ કંઈ જીતાયેલી નહીં હોય. એ તો એને મળતું નહીં હોય ત્યાં સુધી બરાબર છે, સામે આવે તો પછી એ પણ છપ્પડ ફાડ કે. તો રસ શું છે, જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે એ જ ગ્રહણ કરો અને ઠાકોરજીને એ થાળ જમાડીને ગ્રહણ કરો. એટલે જે ઠાકોરજીને અર્પણ કરી શકો એ જ તમારે લેવાનું. જે તમે પીઝા બર્ગર તમે ઠાકોરજીને મૂકી શકો, બહારના ખમણ તમે ઠાકોરજીને ધરાવી શકો, અહીંયા પહેલાં કરતા તે અલગ વાત છે, પણ આપણે મૂકી શકીએ, શાસ્ત્રોમાં કહ્યું, એટલે આપણે નહીં લેવાના. સમજો, આ પ્રમાણે રસ ઇન્દ્રિય જીતાય. પછી વિશેષ તપે કરીને કે પછી તમે અમે ભેળું કરીને કે સાધુના નિયમ છે, અલગ વાત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો ગંધમાં એવું જ છે, જેને હવે અમને કંઈ ગંધની બહુ અસર નહીં થતી, મને કે એવા અત્તર બત્તરની પણ એવો કોઈ શોખ નથી, સમજો. એટલે ગંધમાં એવું કંઈ બહુ મળે નહીં. બાથરૂમમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, ટ્રેનોમાં પહેલાં મુસાફરી બધી અઘરી જ કરેલી છે, એટલે એમાં બધી અલગ અલગ પ્રકારની ઘણી બધી ગંધો આવતી હોય, પણ એમાં નિયંત્રણ છે પહેલેથી, એમાં કંઈ એવું કંઈ બહુ થતું નથી. કેમ કે આપણે ખબર છે કે એ બધું એવું જ રહેવાનું છે, એમાં બધે દુનિયામાં કચરો જ છે, તો ગંધ તો એવી જ આવવાની ને. પણ આપણે શું, ભગવાન સંબંધી કરી દેવાનું. એટલે શું છે, જગત સંબંધી જે કોઈ આસક્તિ જે છે એને ભગવાનમાં પરિવર્તિત કરી દેવું તો જીતાય. વચ્ચે ભગવાન જોઈએ, બાકી તમે જોરાવરે કરીને જીતવા જાઓ, નોટ પોસિબલ. પાછા એમાં આવી જ જશો, જેવા આવશો તેવા જ થઈ જશો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ